ચાલો આપણે ચેપ્ટર 4 ગુજકેટમાં 10 MCQ જોયા હતા. હવે આગળ 11મો MCQ. નિયમિત આડછેદની ત્રિજ્યાના સુરેખ વાહકના સ્થિર વિદ્યુત પ્રવાહને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર માટેનો આલેખ કયો છે? ચાલો તો 11મો MCQ. નિયમિત આડછેદ વાળો એક વાહક. ચાલો આ નિયમિત આડછેદ વાળો એક વાહક અને ધારો કે આ એની અક્ષ અને આ વાહકની ત્રિજ્યા આપણે એ વાહકની ત્રિજ્યા રકમમાં આપેલી નથી એટલે ત્રિજ્યાને આપણે એ વાહકની ત્રિજ્યા તમને આલેખ ઉપરથી ખબર પડે છે કે એ છે. ચાલો આ વાહકની ત્રિજ્યાને હું એ કહી દઉં. હવે તમારે બે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. એક તો અંદરના બિંદુએ, ચાલો અંદરના બિંદુએ અને બહારના બિંદુએ. એને હું R' કહી દઉં. તો આ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્રના સૂત્ર તમને ખબર છે. ચાલો અંદરના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. એને હું B1 કહું બરાબર μ0 I upon 2π અને ત્રિજ્યા a. હવે આમાં તમારે શું કરવાનું છે? અંદરના બિંદુના અંતરને હું R કહું તો અહીંયા ત્રિજ્યાનો વર્ગ થઈ જશે. હવે ધારો કે આપણે અંદરનું બિંદુ P લીધેલું છે, એની જગ્યાએ P' એનાથી દૂર કે નજીક લીધું હોત તો આમાં શું બદલાત? R. બાકીનું બધું અચળ હોત. ચાલો એટલે આના પરથી તમે કહી શકો ચલે છે વાળું તમારું પદ આવે B1. અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B1 ચલે છે અંતર R. હવે આપણે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. બહારના બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર B2 એ તો આપણને ખબર છે અનંત લંબાઈના તારને લીધે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એ આપણને ખબર છે μ0 I upon 2π અંતર R'. ચાલો હવે તમે આ બિંદુ Q ને જગ્યાએ Q' આના કરતા નજીક કે દૂર લીધેલું હોત તો આમાં શું બદલાઈ જાત? R'. એટલે આના પરથી તમે કહી શકો કે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલો એટલે અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના સમપ્રમાણમાં હોય, બહારના બિંદુએ વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે હવે તમે જો એ આલેખ દોરશો ને, ચાલો આપણે જે આલેખ દોરવાનો છે તે અંતર R વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર B. હવે અક્ષ પાસે અંતર શૂન્ય, કારણ કે તમે જે અંતર માપો છો તે અક્ષથી, એટલે અક્ષ પાસે R0 તો B0. અને અંદરના ભાગમાં ધારો કે આ જગ્યા તમારી R બરાબર A થઈ જાય છે. આ અંતર એ તમારી સપાટી છે. તો સપાટીની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોય, ને સમપ્રમાણમાં હોય તો આલેખ તમારું સુરેખ હોય. એટલે એ આલેખ R બરાબર A સુધી સુરેખ હશે. ચાલો એટલે આપણને ખબર છે કે તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. અક્ષથી ચાલુ કરીને તેની દિવાલ સુધી ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે સમપ્રમાણમાં હોય, ને સમપ્રમાણમાં હોય તો તમારો આલેખ સુરેખ હોય. એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે અંતર R. ચાલો વળી દિવાલની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ આલેખ તમારો ઓછો વક્રતા વાળો
ચાલો, આમાં તમારું ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય તો આ તમારો આલેખ આવશે. ચાલો, એટલે આમાં આપણો જવાબ આવશે ઓપ્શન એ. આગળ 12મો MCQ જુઓ. શું કીધું છે વાંચો. બે સમાન વિદ્યુત ભારિત કણ એ અને બી પ્રારંભમાં સ્થિર છે. તેને સામાન્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી એ પ્રવેગિત કરવામાં આવે છે. અહીંયા બી ની જગ્યાએ વી હોવું જોઈએ. એટલે તેમને સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરવામાં આવે છે. તેઓ લંબગત ચુંબકીય ક્ષેત્ર બી માં પ્રવેશે છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશે એટલે સાયક્લોટ્રોન વાળો કોન્સેપ્ટ. તેઓ R1 R2 ત્રિજ્યાનો વર્તુળાકાર પથ રચે છે. તો તેના દળનો ગુણોત્તર શોધો. ચાલો, દળનો ગુણોત્તર શોધવાનું છે. તો પીડી ની વાત છે વોલ્ટેજ, અને વોલ્ટેજ વાળી વાત હોય ત્યારે તમને ખબર છે વોલ્ટેજ નું સૂત્ર V બરાબર Q B સ્ક્વેર R સ્ક્વેર બાય ટ્વાઇસ M. ચાલો, આમાં બંને કણ ને સમાન પીડી વડે પ્રવેગિત કરેલા છે એટલે બંને માટે V સમાન. એક જ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે એટલે બંને માટે B સમાન. અને વિદ્યુતભાર માટે શું માહિતી આપેલી છે જોવો જોઈએ. બે સમાન વિદ્યુતભારિત કણ એટલે તેમના વિદ્યુતભાર પણ Q પણ સમાન છે અને બે પણ અચળ સંખ્યા એટલે તમારું ચલે છે વાળું પદ એમને આ બાજુ લઈ જાઓ તો આના પરથી તમારું ચલે છે વાળું પદ શું આવશે? દળનો ગુણોત્તર એટલે એમ જોઈએ છે, એમ આ બાજુ આવશે એટલે દળ એમ ચલે છે. ચાલો, ચલન કોની સાથેનું બતાવવાનું છે? તો બાકીનું Q B 2 V બધું અચળ, એમ ગુણાકારમાં આવે એટલે એમ ચલે છે R સ્ક્વેર. ચાલો, તો ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ સમચલન MA અપોન MB ઇઝ ઇક્વલ ટુ સમચલન હોવાથી MA તો ઉપર RA અપોન RB આખાનો વર્ગ. ચાલો, આ તમારો જવાબ આવશે. ચાલો આગળ 13મું MCQ જુઓ. રકમ વાંચો. શું કીધું છે? વાંચો. એ અને બી વાહકો સમાન દિશામાં I વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. એટલે બે વાહક છે એ અને બી. ચાલો, એ સમાન દિશામાં પ્રવાહનું વહન કરે છે. X અને Y એ બે ઇલેક્ટ્રોન પુંજ સમાન દિશામાં ગતિ કરે છે એટલે આ બધા છે ઇલેક્ટ્રોનનો ફ્લો છે. આ ઇલેક્ટ્રોન છે બધા. ચાલો, X અને બીજો ઇલેક્ટ્રોનનો ફ્લો Y એક જ દિશામાં ગતિ કરે છે. તો હવે તમારે શું કહેવાનું છે? કોની વચ્ચે આકર્ષણ, કોની વચ્ચે અપાકર્ષણ? હવે બે સમાંતર તાર એક જ દિશામાં પ્રવાહ વહે તો આ બંને તારમાં આકર્ષણ બળ લાગે અને આકર્ષણ બળ અને એ પાછું ચુંબકીય બળ હશે. હવે ઇલેક્ટ્રોન બીમ વચ્ચે બે પ્રકારના બળ લાગે. એક તો આકર્ષી ચુંબકીય બળ, આકર્ષી ચુંબકીય બળ, અને બીજું લાગે આપણને ખબર છે કે બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગે. કારણ કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાય એટલે ખરેખર આ જગ્યાએ ને આ જગ્યાએ પ્રવાહધારી તાર જ રચાય અને બંનેમાં પ્રવાહની દિશા એક જ હોય એટલે એમની વચ્ચે આકર્ષી ચુંબકીય બળ લાગે. ત્યારબાદ પહેલા ચેપ્ટર મુજબ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષી બળ લાગે. એ અપાકર્ષી બળ છે તે કુલંબ બળ એટલે અપાકર્ષી કુલંબ બળ. ચાલો, અપાકર્ષી કુલંબ બળ. તો અહીં માત્ર એક જ પ્રકારનું બળ લાગે છે ચુંબકીય બળ જે આકર્ષી બળ હોય.
અહીં બે ઇલેક્ટ્રોન બીમ વચ્ચે બે પ્રકારના બળ લાગે. ઇલેક્ટ્રોનની ગતિના લીધે પ્રવાહ રચાય, એટલે પ્રવાહધારિત સમાંતર તાર વાળો કન્સેપ્ટ. એટલે તેમની વચ્ચે આકર્ષી ચુંબકીય બળ લાગે. પછી ઇલેક્ટ્રોન સમાન વીજભાર ધરાવે છે, એટલે અપાકર્ષી કુલંબ બળ લાગે. હવે આપણને ખબર છે કે આપેલ પરિસ્થિતિમાં ચુંબકીય બળ કરતા કુલંબ બળ કે વિદ્યુત બળ હંમેશા મોટું હોય. એટલે વિદ્યુત બળ મોટું હોય, અને વિદ્યુત બળ મોટું છે તો એ કેવા પ્રકારનું છે? અપાકર્ષી. એટલે એક્સ અને વાય વચ્ચે અપાકર્ષી બળ લાગે, અને એ અને બી વચ્ચે આકર્ષી બળ લાગે. ચાલો, આ તમારો જવાબ આવે. એટલે આપણો જવાબ શું આવશે? એ અને બી વચ્ચે આકર્ષણ, જ્યારે એક્સ અને વાય વચ્ચે અપાકર્ષણ લાગે. એટલે તમારો ઓપ્શન એ આવશે. ચાલો, ત્યાર પછી 14મું MCQ જોવો. વાંચો, શું કીધું છે? વિદ્યુતભાર 1, 2, 3 નિયમિત લંબગત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે, ચાલો, આ 3 કોણ કયા હશે તે તમારે કહેવાનું. એટલે અહીં આપણે જોઈ શકો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. ચાલો, નિયમિત ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, અને જુદા જુદા 3 કણનો ગતિમાર્ગ દર્શાવેલો છે. પહેલા કણનો ગતિમાર્ગ એ આ રીતે છે. પહેલા કણનો ગતિમાર્ગ આ રીતે છે. ચાલો, કણ 1, કણ 2 નો ગતિમાર્ગ સીધો છે, અને કણ 3 નો ગતિમાર્ગ આ રીતે છે. ચાલો, કણ 3 નો ગતિમાર્ગ આ રીતે છે. તો કયો કણ ધન હશે, કયો ઋણ હશે, અને કયો તટસ્થ હશે તે તમારે કહેવાનું. હવે આપણને ખબર છે કે ક્યુ વિદ્યુતભારિત કણ વી જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર બી માં ગતિ કરે તો એના પર આટલું ચુંબકીય બળ લાગે. ચુંબકીય બળને FM કે FB કહેવાય. બરાબર. હવે જેને વીજભાર ન હોય, કારણ કે દરેકને આ વિસ્તારમાં 3 કણને વેગ છે, 3 કણ ચુંબકીય ક્ષેત્રમાં છે, એટલે 3 કણ માટે આ બંને વસ્તુ છે. પણ જે કણ માટે વીજભાર નહીં હોય એના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય હશે, અને જેના પર ચુંબકીય બળ નહીં લાગે, વિચલિત નહીં થાય, સીધા માર્ગે ગતિ કરશે. એટલે આ પરથી તમે જોઈ શકો કે કણ 2 તટસ્થ હશે, કણ 2 તટસ્થ છે. ચાલો, હવે કણ 1 માટે વિચારો. કણ 1 માટે વિચારો, વી ક્રોસ બી તમારું વેગ માટે આ વેગ કહેવાય, તમારો આ વેગ સદિશ. ચાલો, વી ક્રોસ બી મુજબ એના પર લાગતા બળની દિશા જુઓ. વી આ બાજુ છે ને બી ક્યાં છે? અંદર. તો વી ક્રોસ બી, તો એના પર બળ આ બાજુ લાગુ પડે, એટલે એ બાજુ લાગે છે, એટલે તો એ બાજુ વિચલિત થાય છે. જુઓ, અને આ કયા વીજભાર માટે વાત થઈ? ધન વીજભાર માટે. અત્યારે જે આપણે વાત કરીએ છીએ ધન વીજભાર માટે. ચાલો, ધન વીજભાર માટે શું થવું જોઈએ? વી ક્રોસ બી, વી ક્રોસ બી, અને અંગૂઠો બળની દિશા બતાવે, એટલે ઉપર તરફ વિચલિત થાય છે ને આ કણ. તો ખબર પડી ગઈ કે કણ 1 એ ધન વીજભારિત કણ હશે. કણ 1 ધન વીજભારિત છે, અને કણ 3 માટે જુઓ, એનો વેગ સદિશ આ દિશામાં છે. ચાલો, એનો વેગ સદિશ આ દિશામાં છે, અને એને બળ આ બાજુ લાગે છે. તો દેખીતી વાત છે કે આના કરતા ઉલટી પરિસ્થિતિ થઈ, કારણ કે વેગની દિશા તો બંનેમાં એક જ હતું, બી પણ એક જ છે, પણ આના પર આ બાજુ બળ લાગ્યું, આના પર આ બાજુ. તો આ કણ કેવું હશે? ઋણ વીજભારિત. ચાલો, કણ 3 ઋણ વીજભારિત કણ છે. કણ 3 ઋણ વીજભારિત છે. ચાલો, હવે બધા ઓપ્શન જુઓ. કણ 1 ધન અને કણ 3 ઋણ. કણ 1 ધન અને કણ 3 ઋણ વીજભારિત છે.
એટલે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન એ. ચાલો એના પછી 15મો MCQ જોવો. રકમ વાંચો. Q વિદ્યુતભાર અને m દળનો કણ એક અક્ષ પર v વેગથી ગતિ કરીને વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવ્યા મુજબમાં પ્રવેશે છે. કઈ આકૃતિમાં કુલ બળ શૂન્ય થશે? હવે વિદ્યુત ભારિત કણ ચાલો બે ક્ષેત્રમાં દાખલ થાય છે તો એના પર બે પ્રકારના બળ લાગશે. આપણને ખબર છે કે ચાલો વિદ્યુત ક્ષેત્ર E માં Q વિદ્યુત ભારિત કણ દાખલ થાય તો એના પર આટલું વિદ્યુત બળ લાગે અને Fm બરાબર Q V ક્રોસ B આટલું એના પર ચુંબકીય બળ લાગે. હવે તમને શું કીધું છે? છેલ્લી બીજી લીટી વાંચો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવેશે છે E અને B છે આ ક્ષેત્રમાં. તો કઈ આકૃતિમાં કુલ બળ શૂન્ય થાય? હવે કુલ બળ શૂન્ય થવા માટે શું જરૂરી છે? તો આ જે બંને બળ છે ને આ બંને બળ ચાલો એ વિરુદ્ધ દિશાના થવા જોઈએ. મૂલ્ય તો સરખું થતું જ હશે તો જ એ કેન્સલ થાય. એટલે આ બંને બળ એ વિરુદ્ધ દિશાના થવા જોઈએ અને જેમાં વિરુદ્ધ દિશાના થશે ને એમાં સમજી લેવાનું કે કુલ બળ શૂન્ય હશે. ચાલો હવે દરેકે દરેક આકૃતિ માટે આપણે જોતા જઈએ. ચાલો આકૃતિ એ માટે જુઓ. આકૃતિ એ માટે ચાલો વિદ્યુત બળ Fe અને ધન વીજભાર છે એટલે એના પર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ લાગે. એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે Fe ની દિશા એ જ હશે. આપણે ખાલી દિશા સાથે કામ છે, બીજું કઈ કામ નથી. ચાલો તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે જોવો જોઈએ? Z અક્ષની દિશામાં. એટલે Z અક્ષની દિશા એટલે k કેપ. એટલે એના પર લાગતું વિદ્યુત બળ Z અક્ષની દિશામાં એટલે કે k કેપ હશે. એટલે તમારે શું જરૂરી છે આ બંને માટે? ધારો કે એકમાં તમને k કેપ મળ્યું તો આમાં માઇનસ k કેપ મળે તો કુલ બળ શૂન્ય થાય. ચાલો પેલી આકૃતિમાં વિદ્યુત બળની દિશા k કેપ આવશે અને ચુંબકીય બળની દિશા જુઓ. ચુંબકીય બળની દિશા માટે આપણે શું કરશું? આની દિશા લખો. V ની દિશા કઈ છે જુઓ આકૃતિમાં. ચાલો V ની દિશા x અક્ષ. આકૃતિ જોતા રહેજો. x અક્ષ માટે કેપ લખાવો I કેપ. ક્રોસ B માટે દિશા લખાવો y છે ને y એટલે j કેપ ને. I ક્રોસ j એટલે k કેપ. તો આમાં શૂન્ય નહીં થાય કારણ કે બંને બળ એક જ દિશામાં છે. જુઓ શૂન્ય ક્યારે થાય? આ પ્લસ k કેપ હોત ને આ માઇનસ k કેપ. પણ આ બંને એક જ દિશામાં છે એટલે શૂન્ય નહીં. ચાલો આમાં શૂન્ય નહીં થાય. હવે બીજી આકૃતિ જુઓ. ચાલો Fe ની દિશા તો ડાયરેક્ટ જ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય. વિદ્યુત બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય. ડાયરેક્ટ કેપ લખાવી દો. ચાલો દિશા કઈ હશે? બીજી આકૃતિ જુઓ. ચાલો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે. y દિશા એટલે j કેપ ને. તો વિદ્યુત ક્ષેત્રની દિશા j કેપ. ચાલો ચુંબકીય બળની દિશા કઈ હશે તે જોઈ લ્યો. વિદ્યુત બળની દિશા આપણને મળી ગઈ. ચુંબકીય બળની દિશા જુઓ V ક્રોસ B. ચાલો V કઈ દિશામાં છે? દરેકે દરેક આકૃતિમાં V ની દિશા તો x અક્ષની દિશા એટલે I કેપ જ આવશે. ક્રોસ ચાલો B ની દિશા કઈ છે? આકૃતિ B માં જુઓ Z કેપ એટલે k કેપ ને. k કેપ. I ક્રોસ k એટલે j કેપ. I ક્રોસ k અને I યાદ રાખજો I j અને k. જો આ ક્રમમાં ચાલો બરાબર ને. આમાં તમને I ક્રોસ k તો માઇનસ j મળે. આ દિશામાં ચાલો ને આ દિશામાં તો પ્લસ અને આ દિશામાં ચાલો તો માઇનસ. અહીં તમને k ક્રોસ I હોત ને તો પ્લસ j મળે પણ I ક્રોસ k એટલે માઇનસ j. ચાલો તો હવે બીજું ચકાસવાનું રહેતું નથી.
તમારો આનો જવાબ આવે છે ઓપ્શન બી. ચાલો આનો જવાબ આવે ઓપ્શન બી. એટલે આમાં જુઓ એફઈ ની દિશા પ્લસ જે કેપ અને એફએમ ની દિશા માઇનસ જે કેપ સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા છે, એટલે આમાં શૂન્ય થશે અથવા શૂન્ય થવાની શક્યતા છે. ચાલો 16મો એમસીક્યુ જુઓ. રકમ વાંચો. આર ત્રિજ્યાની વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે, ચાલો આમાંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે અને એની ત્રિજ્યા તમને આપેલી છે કેપિટલ આર. વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે લૂપના કેન્દ્ર પર પેદા થતું ચુંબકીય ક્ષેત્ર બી છે. તો લૂપની મેગ્નેટિક મોમેન્ટ કેટલી? ચાલો એટલે મેગ્નેટિક મોમેન્ટ એ તમારે ચુંબકીય ક્ષેત્ર બી ના સ્વરૂપમાં લાવવાનું. હવે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે. ચાલો આના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી નું સૂત્ર તમને ખબર છે, μ0 I upon twice R. હવે પ્રવાહધારિત લૂપ હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર આંટાની સંખ્યા હોત તો NIA અને આંટાની સંખ્યા નથી તો I into A. ચાલો એ એટલે આડછેદનું ક્ષેત્રફળ વર્તુળાકાર હોવાથી તમારું એ તરીકે આવશે πr². હવે તમારે મેગ્નેટિક મોમેન્ટ અને બી નો ગુણોત્તર લેવાનો. ચાલો હવે m upon b. ચાલો m છે I પાઈ r² અને b ઉલટાઈને મૂકી દો તો તમારું પદ આવશે 2r upon μ0 I. અંશ અને છેદમાંથી I કેન્સલ થઈ જાય અને b ને ગુણાકારમાં લઈ જાઓ તો ડાયપોલ મોમેન્ટ m બરાબર, ચાલો ડાયપોલ મોમેન્ટ m બરાબર તમારું પદ આવશે 2 પાઈ અને ચાલો 2 પાઈ r³ 2 ને 1 3 ઘાત r³ અને નીચે આવશે μ0 અને આ બાજુ b જે ભાગાકારમાં હતું તે ગુણાકારમાં આવશે. ચાલો આ તમારો જવાબ આવે. ચાલો હવે 17મું એમસીક્યુ જુઓ. શું કીધું છે વાંચો. લાંબો સમક્ષિતિજ વાયર પી નો વિદ્યુત પ્રવાહ પી 50 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. રકમમાં થોડીક મિસ્ટેક છે. ચાલો એક અતિ લાંબો પ્રવાહધારી તાર, આ તાર પી, એમાંથી વહેતા પ્રવાહને I1 કહી દઈએ. 50 એમ્પિયર નો પ્રવાહ ધરાવે છે. તે દ્રઢ રીતે નિયત કરેલો છે એટલે આને એવી રીતે જકડી રાખેલો છે કે ઉપર નીચે ન થઈ શકે. બીજો રેખીય વાયર ક્યુ પી ને સમાંતર તેની ઉપર મૂકેલો છે, પાવર નહીં પણ વાયર. ચાલો બીજો એક વાયર ક્યુ પી ને સમાંતર તેની ઉપર મૂકેલો છે, એટલે બીજો એક વાયર ક્યુ તેને સમાંતર ઉપર મૂકેલો છે. ક્યુ વાયર નું વજન, ચાલો એટલે આનું તમને વજન આપેલું છે. ચાલો એનું વજન કેટલું છે તો 0.075 ન્યૂટન પર મીટર. એક લંબાઈ દીઠ ન્યૂટન પર મીટર. એકમ લંબાઈ દીઠ દળ આટલું છે. આ એકમ લંબાઈ દીઠ વજન આટલું લાગે. એટલે આખી ગણતરીમાં આપણે આની લંબાઈ 1 મીટર કન્સિડર કરશું. આની લંબાઈ 1 મીટર કન્સિડર કરશું એટલે આપણને વજન તરીકે તમારે 0.075 ન્યૂટન લઈ શકાય. ચાલો વાયર ક્યુ નું અને તેમાંથી વહેતો પ્રવાહ 25 એમ્પિયર છે એટલે આમાંથી વહેતા પ્રવાહને આપણે I2 કહીએ. ચાલો 25 એમ્પિયર કઈ દિશામાં હશે હમણાં ખ્યાલ આવશે. આગળ વધો. વાયર ક્યુ નું પી થી સ્થાન શોધો એટલે તમારે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. એ અંતરને હું R કહી દઉં.
અંતર શોધવાનું છે કે જેથી ચુંબકીય ક્ષેત્રને કારણે અપાકર્ષણને લીધે હવામાં લટકતો રહે. ચાલો, એટલે તમારે આને હવામાં લટકતો રાખવાનું છે. એટલે આપણને ખબર છે કે આનું વજન બળ નીચે તરફ હોય, તો આના વડે આના પર જો આને સ્થિર રાખવો હોય તો જેટલું બળ નીચે લાગે છે એટલું જ બળ એને ઉપર લાગવું જોઈએ. અને આ ઉપર લાગતું બળ એટલે તમારું ચુંબકીય બળ. આ જે છે એ ચુંબકીય અપાકર્ષી બળ. અને અપાકર્ષી બળ ક્યારે લાગે? જો બંને તારમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો. એટલે આમાંથી વહેતો પ્રવાહ આ દિશામાં હશે. ચાલો, તો વાયર ક્યુ હવામાં લટકતો રહે તે માટે ચાલો શું જરૂરી છે? એનું વજન બળ W બરાબર ચુંબકીય બળ F. હવે વજન બળ તો તમને આપેલું છે 0.075. ચાલો, અને બે સમાંતર તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર તમને ખબર છે μ0 I1 I2L upon 2π, અને R એટલે બંને વચ્ચેનું અંતર જે તમારે શોધવાનું છે. ચાલો, L કેટલા લેવાના છે? 1 મીટર. બધી કિંમત મૂકો એટલે 0.075. ચાલો, μ0 એટલે 4π into 10⁻⁻⁷. ચાલો, I1 25, I2 50, I1 25, I1 50 ને I2 25, 25 અને 50. ચાલો, લંબાઈ 1 મીટર અપોન 2π, અને આપણે R શોધવાનું છે. ચાલો, આમાંથી પાઈ કેન્સલ થાય, આ બે ભાગ ચાલી જાય, R ઉપર આવશે, આ પદ નીચે જશે. ચાલો, તો તમારું અંતર R બરાબર, અને μ0 આપણે જુઓ જો ઓપ્શનમાં રાખેલું છે કે મૂકવાનું છે, મૂકી દેવાનું છે. ચાલો, તો R બરાબર તમારું પદ આવશે 2 ગુણ્યા 10⁻⁷ ગુણ્યા 25 ગુણ્યા 50, અને નીચે 0.075 333.333 એટલે 3 લખી દો ને, અને 10⁻⁷. આટલા મીટર. તમારે મિલીમીટરમાં જોઈએ તો 10⁻3 એટલે 4 ઘાત દૂર કરો એટલે 1 2 3 અને 4, એટલે આ પોઈન્ટ અહીંયા આવી જશે. એટલે તમારો જવાબ આવે 3.33, અને 10⁻3, 4 ઘાત આમાં વપરાઈ ગઈ ને એટલે મિલીમીટર. ચાલો, આ તમારો જવાબ આવશે 3.33 મિલીમીટર. ચાલો, 18મો MCQ જોવો. રકમ વાંચો. એ ત્રિજ્યાનો લાંબો સુરેખ વાયર સ્થિત વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. હમણાં આગળ આપણે જોયું આલેખ, એ દાખલો છે જે આપણે આલેખ જોયો એ ટાઈપનો દાખલો છે. એક લાંબો તાર, ચાલો, I વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. I ની અક્ષ. તો તમારે શું કરવાનું છે? વાંચો જોઈ. એ ત્રિજ્યાનો લાંબો સુરેખ વાયર સ્થિત વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. વિદ્યુત પ્રવાહ તેના આડછેદ પર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે આની ત્રિજ્યા તમને ખબર છે, આની ત્રિજ્યા એ છે. ચાલો, તમારે કઈ બે જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર લેવાનો છે? A/2 અને 2A પર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધો. A/2 એટલે અંદરના ભાગમાં. ચાલો, A/2 એટલે A/2 એટલે આ જગ્યાએ P બિંદુ પાસે. ચાલો, આ અંતર તમારું થવાનું A/2.
અને બીજા કયા અંતરે લેવાનું છે? ક્યુ બિંદુ પાસે. એ અંતર તમારું 2a. આ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધો. ચાલો આપણે લખશું a/2 અંતરે ચુંબકીય ક્ષેત્ર B, અથવા એને B1 કયો, ચુંબકીય ક્ષેત્ર B1. હવે સૂત્ર તમને ખબર છે, μ0 I અંતર r અપોન 2π ત્રિજ્યાનો વર્ગ. અહીંયા ત્રિજ્યા તરીકે a છે એટલે એનો વર્ગ. ચાલો r તરીકે તમારે આ તમારું r કહેવાય. આ બંને સૂત્રમાં આ તમારું અંતર r કહેવાય. ચાલો અહીં r તરીકે તમારે કેટલા લેવાના છે? a/2. એટલે આ તમારું પદ આવશે μ0 I અપોન 2π a², અને r તરીકે a/2. ચાલો એક વખત એ કેન્સલ થાય એટલે તમારું પદ આવે μ0 I અપોન 2 ને 2 4 4π a. ચાલો બીજું r બરાબર કેટલા અંતરે છે જુઓ. જો r બરાબર 2a અંતરે ચુંબકીય ક્ષેત્રને આપણે B2 કહીએ. ચાલો એ તારની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. એ સૂત્ર તો આપણે વારંવાર આવે છે, μ0 I અપોન 2π અંતર r. ચાલો r તરીકે તમારે મૂકવાનું છે 2a. આ અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અને આ બહારના બિંદુએ બંને બરાબર યાદ રાખશું. ચાલો μ0 I અપોન 2π r તરીકે 2a. તો હવે જો આપણે સાદુરૂપ આપીએ તો μ0 I, ચાલો 2 દુ 4 4π a. તો તમે કહી શકો કે ગુણોત્તર 1 આવે એટલે B1 અપોન B2 ઇઝ ઇક્વલ ટુ 1. તો B1 બરાબર B2. એટલે આ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય. ચાલો 19મો MCQ જુઓ. MCQ વાંચો. 3 લાંબા સીધા વાયરોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર ગોઠવેલ છે તથા તેમાંથી પસાર થતો પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ છે. 3 તાર છે, તાર તાર PQ ને R, PQ અને R. ચાલો આ તમારો તાર P, આ Q અને R. આમાંથી વહેતો પ્રવાહ 20 એમ્પિયર. આમાંથી વહેતો પ્રવાહ, ત્રણે ત્રણમાંથી વહેતા પ્રવાહની દિશા એક જ છે. ચાલો આમાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર અને આમાંથી વહેતો પ્રવાહ 30 એમ્પિયર. તો 10 મીટર લંબાઈના Q વાયર વડે, એટલે આની તમને લંબાઈ આપેલી છે LQ, 10 મીટર લંબાઈના Q વાયર વડે અનુભવાતું બળ શોધો. ચાલો હવે આ બંને વચ્ચેનું તમને લંબ અંતર આપેલું છે, સેન્ટીમીટરમાં છે, મીટરમાં લઈ લ્યો એટલે 0.02 મીટર. અને આ બંને વચ્ચેનું અંતર તમને આપેલું છે 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. ચાલો કોના વડે અનુભવાતું બળ શોધવાનું છે? Q તાર વડે. હવે Q તાર પર બળ કોણ કોણ લગાડશે? તો એક તો R અને બીજો P. ચાલો એટલે Q તાર પર લાગતા બળને હું FQ કહી દઉં. હવે આપણને ખબર છે કે પેલા આ બંને તારનો વિચાર કરો. આના વડે આના પર અપાકર્ષી બળ લાગે, અપાકર્ષી બળ એટલે બંનેમાં એક જ દિશામાં પ્રવાહ છે એટલે આના વડે આના પર આકર્ષી બળ આ બાજુ લાગે. આ કયું બળ? Q પર. કોના વડે લાગતું બળ? R વડે લાગતું બળ. હવે આ બંનેનો વિચાર કરો, એક જ દિશામાં પ્રવાહ એટલે આના વડે આના પર આકર્ષી બળ લાગે એટલે આકર્ષી બળ એટલે પોતાના તરફ એટલે એ બળ આ તરફ હોય એટલે આ તમારું
ક્યુ પર પી વડે લાગતું બળ બંને વિરુદ્ધ દિશામાં, એટલે વિરુદ્ધ દિશામાં હોવાથી બંનેની બાદબાકી કરાય. ચાલો એટલે આપણે શું લખશું? એફ ક્યુ આર, અને એક જ પરિમાણ છે એટલે અદિશ લઈ શકાય, એફ ક્યુ પી. હવે સમાંતર તારનો કન્સેપ્ટ તમને ખબર છે, મ્યુ 0 I1 I2, I1 એટલે 20, તમારે અહીંયા ક્યુ લેવાનું છે, ક્યુ અને આર. ચાલો I1 એટલે ક્યુ માંથી વહેતો પ્રવાહ, તમારું સૂત્ર યાદ છે ને? હું તમને અહીંયા બાજુમાં લખી દઉં છું, મ્યુ 0 I1 I2 L upon 2 pi R. ચાલો મ્યુ 0 ની કિંમત મૂકી દો એટલે 4 pi 10⁻⁻7 I1, અથવા અત્યારે મ્યુ 0 રેવા દો, કોમન કાઢીને પછી કિંમત મૂકશું. ચાલો રેવા દો. મ્યુ 0 I1 એટલે તમારું ક્યુ, ચાલો કેટલા? 10. I2 એટલે તમારું આર, આર માટે કેટલા? 20. ચાલો જેના પર લાગતું બળ શોધવાનું, એની લંબાઈ કેટલી? 10 અપોન 2 પાઈ, અને આર કેટલા છે? તો 0.02. ચાલો માઇનસ, હવે આમાં કિંમત મૂકો. ચાલો મ્યુ 0 ક્યુ, I1 એટલે ક્યુ માંથી વહેતો પ્રવાહ 10, I2 એટલે પી માંથી વહેતો પ્રવાહ 30, લંબાઈ ક્યુ તારની લંબાઈ 10. ચાલો અપોન 2 પાઈ, અને ક્યુ અને પી વચ્ચેનું લંબ અંતર 0.1. ચાલો આમાંથી કોમન નીકળશે મ્યુ 0 10 અને અપોન 2 પાઈ. ચાલો તો આ તમારું પદ થાય. મ્યુ 0 ને કોમન કાઢીને એની કિંમત મૂકી દો, 4 પાઈ 10⁻⁻7. ચાલો 10 એટલે 10⁻², અપોન 2 પાઈ. ચાલો બ્રેકેટમાં રહેશે 20 છેદમાં 0.02 માઇનસ 30 છેદમાં 0.1. ચાલો પાઈ કેન્સલ થઈ જાય, 2 ભાગ ચાલે, એટલે આ તમારું આવશે 2 ગુણ્યા 10⁻7 માંથી 2 ઘાત નીકળી જાય એટલે 5 ઘાત. ચાલો હવે કાઉન્સનું સાદરૂપ આપો, તો કાઉન્સનું સાદરૂપ 20 ભાગ્યા 0.02 એટલે 1000. ચાલો આ 1000 અને આ થવાનું તમારું 300, એટલે આનું સાદરૂપ આવશે 2 ગુણ્યા 10⁻5 અને 700. ચાલો આ બંને ઘાતમાં લઈને એટલે 7 × 14 ગુણ્યા 10⁻5 માંથી 2 નીકળી જાય 3. ચાલો એટલે 1.4 10⁻2 ઘાત આટલા ન્યૂટન. અને હવે જુઓ અહીંયા આગળ પ્લસ નિશાની આવી એટલે આ બળ મોટું હશે, FQR ની દિશામાં છે. FQR કઈ દિશામાં છે? તો આર તરફ કે ડાબી બાજુ. ચાલો એટલે આર તરફ કે ડાબી બાજુ કયો ઓપ્શન છે એ રીતે વિચારી લ્યો. 1.4 10⁻, ચાલો 1.4 10⁻, અહીંયા આપણે એટલે 10 સેન્ટીમીટર લંબાઈના છે, બરાબર. આજે આપણે મીટર લીધેલું છે ને, ખાલી સેન્ટીમીટર છે, બરાબર. રકમમાં મિસ્ટેક છે, એટલે સેન્ટીમીટર હોય, બરાબર. તો આ તમારું આવશે 10⁻10 મીટર ને, એટલે 0.1 ગુણ્યા 10 એટલે આ 1 જ આવશે, આ 1. ચાલો 1 હોય તો 10⁻⁻7, અહીંયા રકમમાં મિસ્ટેક છે,
10⁻⁷ 2 નીકળી જાય એટલે 10⁻⁵ 1 પોઈન્ટ નીકળે એટલે 10⁻⁴ 10 લંબાઈ કીધેલું છે એટલે 10 મીટર ને સેન્ટીમીટર હશે. ચાલો તો આપણો જવાબ આવશે, ચાલો 1.4 10⁻⁹ અને કઈ બાજુ? ડાબી તરફ. આ મોટું છે ને, પ્લસ આવ્યું એટલે આ મોટું. ચાલો ડાબી બાજુ. આ આપણો જવાબ. ચાલો 20મું MCQ. આમાં રકમ નથી, હું મારી રીતે કહું છું. એક સમબાજુ ત્રિકોણમાં, ચાલો એક સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુમાં I પ્રવાહ વહી રહ્યો છે. દરેક બાજુમાંથી I જેટલો સમાન પ્રવાહ વહી રહ્યો છે. જો તેની દરેક બાજુની લંબાઈ a હોય તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. ચાલો હવે આપણને ખબર છે કે રકમ ફરી એકવાર કહી દઉં. એક સમબાજુ ત્રિકોણની દરેક ભુજામાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે તો તેના કેન્દ્ર O પર ચુંબકીય ક્ષેત્ર શોધો. ચાલો આપણને ખબર છે કે આની દરેકે દરેક બાજુ એક પરિમિત લંબાઈનો પ્રવાહધારી તાર ગણાય. ચાલો દરેકે દરેક બાજુ એ પરિમિત લંબાઈનો પ્રવાહધારી તાર ગણાય અને 3 તારને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે. આને કારણે બી અંદર હશે, આને કારણે પણ અંદર, આને કારણે પણ અંદર. એટલે એકના લીધે મેળવી પછી બધાનો સરવાળો કરવાનો. બાકીના 2 તારને અત્યારે ભૂલી જાઓ. ચાલો હવે તારનું લંબ અંતર, અહીંથી આ તારનું લંબ અંતર r કહી દઈએ અને પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. ચાલો પરિમિત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર આપણને ખબર છે. ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 તારમાંથી વહેતો પ્રવાહ I upon 4π લંબ અંતર, તારથી લંબ અંતર અને sin θ1 પ્લસ sin θ2. હવે સાઇન વિધેય માટે આપણે શું કરવાનું છે? બંને છેડા અને જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એને તમારે જોડી દેવાનું. ચાલો અહીં આને જોડી દઈએ તો તમારે છેડા પાસે નહીં, જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ત્યાં રચાતો ખૂણો લેવાનો છે. હવે આ ખૂણો તો 90 છે સમબાજુ ત્રિકોણ હોવાથી, આ ખૂણો 30 હોય તો ઓબ્વિયસલી કે તમારો આ ખૂણો 16 હોય એટલે તમારે અહીંયા θ1 60 અને θ2 એ પણ તમારે 60 લેવાનું છે. એટલે બિંદુ પાસેનો ખૂણો લેશો તો સાઇન વિધેય આવે અને તારના છેડા પાસેનો ખૂણો લેશો તો કોસ વિધેય. આપણે સાઇન વિધેય લઈએ છીએ એટલે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય એ બિંદુ પાસે રચાતો ખૂણો લેવાનો થાય. બરાબર. હવે અહીં θ1 θ2 એ તો 60, r કેવી રીતે મેળવવા? તો આ કાટકોણ ત્રિકોણમાં તમને અડધું માપ ખબર છે. આ આખું માપ a તો અડધું માપ a/2. ચાલો અડધું માપ a/2. હવે તમે આ ખૂણા માટે લેશો તો આ તમારી સામેની બાજુ ગણાય, આ પાસેની બાજુ. એટલે આકૃતિ પરથી tan θ, ચાલો આકૃતિ પરથી tan ખૂણો લઈ લેશું આપણે 30, tan 30. ચાલો સામે tan θ બરાબર સામેની બાજુ એટલે આ ખૂણા માટે આ તમારી સામેની બાજુ કહેવાય, આ પાસેની બાજુ ના કર્ણ કહેવાય. ચાલો tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ a/2. r ને સૂત્રનો કરતા બનાવો
તો r બરાબર ગુણાકારમાં જાય a/2 tan 30. હવે tan 30 એટલે આપણે ખબર છે sin 30 એટલે 1/2 અને cos 30 એટલે √3/2. 2 કેન્સલ થાય એટલે 1/√3 એટલે a/2 અને tan 30 એટલે 1/√3 એટલે a/2√3. ચાલો હવે આમાં કિંમત મૂકી દો. માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર આ એક ભુજાને લીધે, ચાલો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I upon 2π અને r તમને 4π અને r તમને કેટલું મળ્યું છે કિંમત અહીંયા મૂકી દો. ચાલો r મળેલું છે a/2√3. ચાલો આ બાજુ sin 60 પ્લસ sin 60 એટલે 2 વખત sin 16. ચાલો હવે આ 2 ભાગ ચાલે, √3 છેદનો છેદ અંશમાં જાય એટલે તમારું પદ આવશે √3 μ0 I upon 2π a. ચાલો 2 sin 60 એટલે આપણને ખબર છે √3/2 sin 60 એટલે √3/2. ચાલો આ 2 કેન્સલ થઈ જાય, √3 એટલે 3. ચાલો 3 μ0 I upon 2π a. આ એક શાખાને લીધે એવી 1 2 ને 3 શાખા છે માટે B ટોટલ કુલ ચુંબકીય ક્ષેત્ર B ટોટલ બરાબર 3 ગુણ્યા B. ચાલો 3 ગુણ્યા B એટલે 3 μ0 I upon 2π a. ચાલો 3 તરી 9 μ0 I upon 2π a. હવે આ ટાઈપના દાખલા તમારે ત્રિકોણ માટે આવે, ચોરસ માટે આવે, પછી ષટકોણ માટે આવે. ચાલો આ દરેક માટે આવે. ચોરસ માટે આવે તો અહીં રચાતો કોણ એ તમારો 45 થવાનો, આ 90 45. એટલે આ રીતે મેળવી અને આર કેવી રીતે મેળવવું ખબર છે ને, ચોરસમાં આ અડધી બાજુનું માપ a હોય તો આ a/2 થાય. ચાલો પછી છેલ્લે ગુણ્યા 4 કરવાના. આ હોય તો આમાં આપણને ખબર છે આ લંબ અંતર તમારું r. ચાલો અને આપણને ખબર છે કે આખે આખું એક પરિભ્રમણ પૂરું કરો તમે, અહીંથી અહીં જાઓ એટલે એક વર્તુળ પૂરું થાય બરાબર. તો એનો આ છઠ્ઠો ભાગ એટલે 360 નો છઠ્ઠો ભાગ એટલે 60 અંશ. એટલે આ ખૂણો તમારો 60 અંશ એટલે અડધો ખૂણો 30 નો આવે. આ તમારો 90, આ 60. ચાલો એટલે આવી રીતે ગણતરી કરી અને પછી જે ચુંબકીય ક્ષેત્ર મળે એક ભુજા વડે ગુણ્યા 6 કરી દેવાના. એટલે આવો દાખલો તમને સમબાજુ ત્રિકોણ માટે, ચોરસ માટે, પંચકોણ માટે, ષટકોણ માટે આવશે. એટલે પંચકોણ હોય તો 360/5 આવે એટલે આ ખૂણો 360/5 થાત આખો ખૂણો, અને અડધો ખૂણો /2 કરી દેવાનો એટલે અડધો ખૂણો મળી જશે. ચાલો આ રીતના દાખલા પણ આવી શકે. આની રકમ નથી, આ દાખલો આપણે મૌખિક કરાવેલો છે.